નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી બેઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દરરોજ તમારી જિંદગીમાં એવા મોકા આવે છે કે તમે તમારી જગ્યા પર સાચા હોવ છો અને સામેવાળો વ્યક્તિ ખોટો હોવા છતાં પણ પોતાને સાચા સાબિત કરવા માટે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે। એ લોકો તમારી કદર નથી કરતા, એ લોકો તમારી વેલ્યુને નથી સમજી શકતા। નંબર 1, જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માંગે છે એમને ખુશી ખુશીથી જવા દો। જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી તમે એમને એમના રસ્તા પર જવા દો। ક્યારેય રોકશો નહીં અને તેમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારા જીવનમાં મૂલ્ય ઓછું નહીં થાય। નંબર 2, જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર છે। જે લોકોને તમારી કદર નથી, જે લોકો તમને સમજી નથી શકતા, તો એમને આઝાદ કરી દો। માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે, પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી। નંબર 3, એ માણસની સાથે ઊભા રહો જે માણસ હંમેશા માટે તમારી સાથે ઊભો રહ્યો હોય, પરંતુ એની તમે કદર નથી કરી। એ માણસની કદર કરો જે માણસ મોત સુધી તમારી સાથે છે અને એ માણસ સિવાય તમારું બીજું કોઈ નથી હોઈ શકતું। જો તમે જીવનમાં પોતાની સાથે કનેક્ટ થઈ ગયા તો જીવનમાં બીજા કોઈ કનેક્શનની જરૂર નહીં પડે અને એ જ માણસ તમે પોતે જ છો। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। તે માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય। સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને પણ બતાવી નથી શકતા। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા। ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે। જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે એ તમને ક્યારેય પણ રડવા જ નથી દેતા। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે એ સંબંધમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો। એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત એનું અનુમાન જ લગાવી શકે છે। એક જમાનો હતો
જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જોઈએ મિત્રો. જે માણસને તમારા પર ભરોસો હોય, જે માણસ તમારા પર વિશ્વાસ રાખીને બેઠો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. બધા સ્વાર્થ માટે સંબંધ બનાવતા હોય છે. જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો, તો જરૂર તમે સફળતા મેળવશો. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં, તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. આજે પોતાની શોધમાં છું. મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ પોતાના જ જ્યારે દર્દ આપે ત્યારે એ અહેસાસ કોણ કરશે? કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા દોસ્તો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરજસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે? સાચા વ્યક્તિ સાથે કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. માણસે પોતાના જીવનમાં ક્યારેય હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે. ભલે મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. મકાન મોટું હોવાથી સાથે નથી રહેવાતું, પરંતુ મન મોટું હોવાથી સાથે જરૂર રહેવાય છે. મોટા ભાગે એ માણસ સાથે જ ખોટું થતું હોય છે. જે માણસ હંમેશા બીજા લોકોને ખુશ રાખવા માંગતો હોય છે, જે માણસ બીજાની હંમેશા ખુશી ઈચ્છે છે. સારા દિવસો તમારા સુધી ચાલીને નથી આવતા, પરંતુ તમારે એ દિવસો સુધી ચાલીને જવું પડે છે. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે જેમનું દિલ મોટું અને સાચું હોય છે, એમને દર્દ પણ એટલું જ મોટું મળતું હોય છે. લોકો એ તો જાણે છે કે બીજા લોકો આવા છે તેવા છે, પરંતુ એ નથી જાણતા કે એ પોતે કેવા છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં, અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય, એ પસાર થઈ જ જાય છે.
પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે? જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો અહીં ક્યાં કદર કરે છે. કોઈ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય ના ઉડાવવી જોઈએ દોસ્તો. જે દરવાજા પર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ક્યારેય ના ખખડાવશો મિત્રો. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનજો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પૂછતા, પરંતુ હેસિયત જરૂર પૂછે છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ લોકો આપણા હોય છે, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહી પીઢથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે. કુદરત સારામાં સારી વ્યક્તિને પણ થોડો ખરાબ સમય જરૂર બતાવે છે, આપણને દુઃખી કરવા માટે નહીં, પરંતુ પોતાનો અને પોતાનાઓનો પરિચય કરાવવા માટે. જિંદગીમાં કોઈ દિવસ પોતાની આવડત પર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જાય છે. એ ક્યારેય ના ભૂલતા. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે. જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.